નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો દશા મુકામે સ્વામી નિર્દોષાનંદ સંન્યાસ આશ્રમના પુષ્ટિ વાટિકા તથા પક્ષી મંદિરોનો લોકાર્પણ સમારોહ તેમજ રક્તદાન કેમ્પ યોજાયો હતો। સમગ્ર વાત કરવામાં આવે તો સંત શિરોમણી ત્યાગ વૈરાગ વિભૂષિત માનવ સેવાના પરખર હિમાયતી તથા માનવ સેવા હોસ્પિટલ ટીમ્બીના પ્રણેતા પૂજ્યપાદ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજની આધ્યાત્મિક ચેતનાની સાક્ષી પૂરી રહેલા ઢસા ગામના આંગણે આવેલા સંન્યાસ આશ્રમના પટાંગણમાં પરમ પૂજ્ય સ્વામીની પરમ કૃપાથી તેમજ સાથ અને સહકારથી નિર્માણ કરવામાં આવેલ પુષ્પ વાટિકા તેમજ પક્ષી મંદિરનો લોકાર્પણ સમારોહ આ પ્રસંગના અનુસંધાને ટીમ્બી હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે આયોજિત કરવામાં આવેલ છે। રક્તદાન કેમ્પમાં કુલ 225 રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમજ પૂજ્ય સ્વામીજીએ પ્રત્યેની માનવ સેવાની ભાવના અભિવ્યક્ત કરી હતી। પૂજ્યપાદ સ્વામી ભોલાનંદ સરસ્વતી મહારાજના વરદ હસ્તે પુષ્પ વાટિકા તેમજ પક્ષી મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પૂજ્ય સ્વામીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી પક્ષી મંદિરમાં પક્ષીઓને પૂજ્ય સ્વામીએ ચણ નાખી પક્ષીઓની સેવાનો શુભારંભ કર્યો હતો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે આસિફ રવાણી ઢસા।